ગુજરાતનું આ એક નાનકડું ગામ અને આ ગામમાં બધી એક સરખી સરનેમવાળા જ લોકો રહે છે. તમે અહીંયા આવીને જાણશો તો ઘણું બધું જાણવા મળશે. આ ગામનું ઘણું બધું રહસ્ય છે. આ ગામવાળાનું માનવું એવું છે કે અહીં બીજી કોઈ પણ સરનેમના લોકો આવે છે તો તે લોકો અહીં કોઈ પણ કારણોસર 1-2 વર્ષમાં ગામ મૂકીને જતા રહે છે. અને આ ગામમાં સરાવડિયા સિવાય બીજું એક બાવાજીનું કુટુંબ રહે છે અને એ અહીં પૂજા કરે છે. આ ગામના મોટા ભાગના લોકો ખેતી અથવા તો મજૂરી કરે છે અને ઘણા યુવાનો આ ગામ મૂકીને કામ ધંધા માટે બીજા ગામમાં સ્થાયી થયા છે. આ ગામના લોકોનો ખૂબ જ સારો એવો સંપ છે એટલે અહીંયા મનદુખનો પ્રશ્ન કોઈ રહેતો જ નથી. જય રામાપીર બાપુ. જય રામાપીર. આ ગામ રહ્યું એનો ઇતિહાસ શું છે? ઇતિહાસમાં તો જૂનું ગોઢ ગામ બબરાણા તરીકે ઓળખાતો, પણ ત્યાર પછી આ બોકડથંભા નામ પડ્યું છે એમ કહેવાય. પછી અમારા વડીલો અહીં આવેલા, ત્યાં કડે માતાજીનો સહારો લઈ સગ્રામ બાપાના દીકરા 4 સવો, ડાયો, નારણ અને હરિ આ બકાસુરની ભૂમિ ગણાય છે એમ કહેવાય છે. ભયંકર ભૂમિમાં એને વાસ કર્યો છે. આ ધરતીમાંથી ધર્મ બાંધ્યો છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 40 વર્ષથી આવી છે. મંદિરમાં જે આ ગુફા છે એમાં કેટલા દેવી દેવતાઓના ફોટા મૂર્તિઓ છે અને એ ગુફા કેટલી લાંબી છે? લગભગ 150 મીટર જેવી છે. આ ગામમાં સરાવાડિયા સિવાયના બીજા કોઈ રહેવા કેમ નથી આવતા? પસ્તાર છે, નથી ટકતા નથી, રહી નથી શકતા. કેમ એવું? એ ભગવાન જાણે. 2 પાંદડે નથી થતા, ઉકળતા નથી એટલે વિયા જાય થોડાક દી રહી. આ ગામમાં સુવિધા કેવી છે બધી? પાણીની, આંગણવાડીની, પછી કે મેડિકલની બધી? પાણીનું તો સારું છે, અમારું સુખ છે. અત્યારે મીઠું પાણી આવે, નર્મદાનું પાણી આપે. શિક્ષણ અભ્યાસ ને બધું કેવું? બધું સારું, રેડી નિયર છે. આ ગામમાં બધાયનો સંપ કેવો બધાય પરિવારનો? બધા 4 ભાઈનો જ વસ્તાર છે અહીંયા કણે. સારો છે, કોઈ બાજે બોલે નહીં, અહીંયા માથાકૂટ ન થાય અમારે. તમારે આ ગામમાં ક્યારેક પ્રસંગ હોય તો આખું ગામ ભેગું થતું હોય છે ને? આખું ગામ હોય એક જ ઠેકાણે, જમવામાં એક હારે બધું આખું ગામ આવે. આ ગામમાં બધા એક જ અટક સરાવાડી અટકના રહે તો આ ગામનું નામ બોકડથંભા કેમ રાખ્યું? હવે એ તો માતાજીએ નામ પાડેલ છે. મેરડીમાં અમારી કુળદેવી માતા છે, મોમાઈ સડવ છે મેરડીમાં, એટલે મેરડીમાં એ નામ પાડેલ છે.